8 પાર્શ્વનાથમાંથી 24 મુહળી પાર્શ્વનાથ શિખરબંધ જિનાલયમાં કલાત્મક પડીકર વચ્ચે શ્વેતપાષાણના 7 ફણાથી અલંકૃત 33 ઇંચ ઊંચા 27.25 ઇંચ પહોળા પદ્માસને બિરાજમાન શ્રી મુહળી પાર્શ્વનાથ પ્રભુ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ટીટોઈ ગામના જિનાલયમાં પ્રસિદ્ધ છે. પૂર્વે મુહળી નામનું મોટું નગર હતું. આ નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હતું. કાળક્રમે મુસ્લિમોના આક્રમણના ડરથી પ્રતિમાજીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા. મુહળી ગામના પ્રતિમાજી હોવાથી આ પ્રતિમાજી મુહળી પાર્શ્વનાથ નામથી ઓળખાય છે. અન્ય દંતકથાઓ પ્રમાણે આ પ્રતિમાજીના દર્શન કોઈ પણ વિનામૂલ્યે કરી શકતો નહીં. પ્રભુજીના દર્શન માટે ગામના ઠાકોરને 1 મહોરનું મૂલ્ય ચૂકવવું પડતું. પ્રભુજીના દર્શન 1 સોના મહોરથી પ્રાપ્ત થતા માટે મુહળી પાર્શ્વનાથ એવું નામ લોકજીભે ચડી ગયું. થોડા વર્ષો પૂર્વે એક યતિને સ્વપ્નમાં શામળાજી નજીક આવેલા મેશ્વ સરોવરની પાસે ખંડેરમાં દટાયેલા પ્રતિમાજી જોયા. સ્વપ્નના સંકેત મુજબ એક યવનનું ગાડું લઈને સૂચિત સ્થાને પહોંચ્યા. પરમાત્માને ગાડામાં પધરાવવા પ્રયત્નશીલ થયા, છતાં પ્રતિમાજી મૂળ સ્થાનેથી ન ખસ્યા. તે દિવસે રાત્રે જોયતભાઈ નામના શ્રાવકને અધિષ્ઠાયક દેવે ફરી સ્વપ્નમાં આવ્યા. સ્વપ્નમાં હિન્દુનું ગાડું પ્રભુજીને લેવા જાય એવું સૂચન કર્યું અને સાચે જ પ્રતિમાજી ગાડામાં પધરાવ્યા અને જયનાદો પૂર્વક સંધો ચાલ્યો. ટીટોઈ ગામના મધ્યમાં ગાડું અટક્યું અને ત્યાં જ ભવ્ય જિનાલય નિર્મિત કરી સંવત 1828ના વૈશાખ સુદ 5મના દિને પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યા. મુહળી પાસ દુહદૂર્ય ખંડન જગચિંતામણી ચૈત્યવંદન દ્વારા ભક્તો શ્રી મુહળી પાર્શ્વનાથની સ્તુતિ કરે છે. મુહળી પાસ દુહદૂર્ય ખંડન જગચિંતામણી ચૈત્યવંદન દ્વારા ભક્તો શ્રી મુહળી પાર્શ્વનાથની સ્તુતિ કરે છે. આ પાઠથી પ્રતિમાજી ચોથા આરાના છે એ સહેજે પુરવાર થાય છે. હે જગતના જગદીશ જગચિંતામણીમાં તાળી કરી ગૌતમ પ્રભુએ અરજ સૂંજો મારી દુઃખ દિર્યતનું ખંડન કરીને મોક્ષ દેજો મોહ કરી શ્રી મુહળી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.